વાવથરા જિલ્લાના સોઈગામ તાલુકાના મોરવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી વિદેશી દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે સોઈગામ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી પાઠવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં કાર્બોટ ગોળી, 10 નંબર અને 5 નંબર ગોળી, ગાંજો સહિતના નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સાથે જ ભાભરથી મોરવાડા ચોકડી, ઢેચાણા 3 રસ્તા અને હનુમાનપુરા વિસ્તાર સુધી દેશી અને ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવે છે. ગ્રામજનોએ આ સમગ્ર ગેરકાયદેસર ધંધો મળતિયાઓના સહારે ચાલતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દારૂડિયાઓ જાહેરમાં નશો કરીને ગાળાગાળી અને હંગામો મચાવે છે, જેના કારણે મહિલાઓ, બહેનો, દીકરીઓ અને બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગામનું યુવાધન વ્યસનના રવાડે ચડી રહ્યું હોવાનું જણાવી ગ્રામજનોએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી. રાત્રિના સમયે નશાખોરો વચ્ચે ઝઘડા, મારામારીને અકસ્માતોની ઘટનામાં પણ વધારો થતો હોવાનું ગ્રામજનો જણાવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગ્રામજનોના જણાવ્યા મુજબ માત્ર એક જ અઠવાડિયામાં દારૂના કારણે 4 લોકોના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છતાં હજી સુધી અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં મોરવાડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાને લઈને ગ્રામજનોએ પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હાલ ગ્રામજનોએ સોઈગામ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા તમામ દારૂના હડ્ડા બંધ કરાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આજે મોરવાડા ગામના બધા યુવાનો સાથે મળી અને જે ગામમાં દારૂ દૂષણનું જે પ્રમાણ વધી ગયું છે એના વિરુદ્ધમાં એ બંધ કરવા માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા છે. સાહેબશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. દારૂડીઓનો ખૂબ ત્રાસ વધી ગયો છે. 4 રસ્તા છે, ગામની અન્ય બીજી શેરીઓ છે ત્યાં દારૂડિયા પડ્યા હોય છે અને શાળાએ જવાના બાળકો પણ બિયાતા હોય છે વચ્ચે દારૂડિયા પડ્યા હોય. બેન દીકરીઓને ક્યાંય નીકળવા માટે જો જાતે વચ્ચે દારૂડિયા હોય તો એ પણ મોટો ડર છે અત્યારે છે. થોડું જ્યાં દારૂ વેચાતું ત્યાં તો બરાબર, પણ હવે ગામ લોકોને એટલી બધી પીડા વધી ગઈ કે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું. હવે અમે અપેક્ષા રાખે સાહેબ ભાઈ કે અમારા ગામમાં દારૂ બિલકુલ બંધ થાય અને ગામ પણ એમની સાથે રહેશે, સહકાર આપશે અને સાહેબ કડક કાર્યવાહી કરીને દારૂ બંધ કરે એવી અમારી રજૂઆત છે. આજે સોઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરવાડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર, ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે. બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે. બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે. એટલે આશા રાખીએ છીએ કે સોઈગામ પોલીસ સ્ટેશન અને સોઈગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર ભાઈ તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે. ગામની અંદર એક અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે. તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ઘાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે. તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે.